નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ ગાલાસ્વાધ્યાય પાઠ 15 સરકાર. ચાલો વિદ્યાર્થી મિત્રો મારી સાથે જવાબ લખતા જાઓ. પ્રશ્ન નંબર 1 ચાલુ કરીશું. સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો. પહેલું, દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે? તેમાં આવશે ડી ભારત. બીજું, વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો દેશ કયો છે? તો એમાં આવશે બી ભારત. ત્રીજું, દેશના સુચારુ વહીવટ માટે સરકાર કેટલા સ્તરે કામ કરે છે? તો એમાં આવશે બી 3. ચોથું, આપણા દેશમાં કઈ શાસન વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે? તો એમાં લખો ડી લોકશાહી. 5મું, યુએસમાં કયા પ્રકારની લોકશાહી વ્યવસ્થા છે? તો એમાં લખો સી પ્રમુખશાહી. 6થું, નીચેના પૈકી સરકારનો પ્રકાર કયો છે? તેમાં લખો ડી આપેલ તમામ. 7મું, લોકશાહીમાં સરકારની રચના કોના દ્વારા થાય છે? તો એમાં લખો બી લોકોના પ્રતિનિધિઓ દ્વારા. 8મું, લોકશાહીમાં સરકાર કોના માટે કાર્ય કરે છે? તેમાં લખો સી લોકો માટે. 9મું, વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને કઈ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે? તેમાં લખો બી ડાબેરી. 10મું, રાજાશાહીમાં શાસક તરીકે કેટલી વ્યક્તિઓ શાસન કરે છે? તેમાં લખો ડી 1. 11મું, લોકશાહીમાં કોના આધારે લોકશાહીના મૂલ્યોનું જતન કરવામાં આવે છે? તેમાં લખો સી બંધારણના. 12મું, રાહદારીઓએ કેવા રંગની લાઇટ થાય ત્યારે રસ્તો ક્રોસ કરવો જોઈએ? તેમાં આવશે ડી લીલી લાઇટ. હવે પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું, લોકશાહી, પેલી ખાલી જગ્યામાં લખો લોકશાહી, બીજીમાં સરકાર, ત્રીજીમાં મતદાન ને ચોથીમાં લોકશાહી. 5મીમાં લખો સ્થાનિક, 6ઠીમાં રાજ્ય, 7મીમાં રાષ્ટ્રીય, 8મીમાં સંસદીય, 9મીમાં 5, 10મીમાં લોકશાહી, 11મીમાં સૂચન કે આદેશ અને 12મીમાં રાહદારી. હવે પ્રશ્ન નંબર 3, ખરા ખોટા વિધાનો જણાવો. તો પહેલું સાચું, બીજું સાચું, ત્રીજું સાચું, ચોથું ખોટું, 5મું સાચું, 6થું ખોટું, 7મું સાચું, 8મું ખોટું, 9મું સાચું, 10મું ખોટું, 11મું ખોટું, 12મું સાચું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છે બંધ બેસતા જોડકા જોડો. ચાલો લખો. પહેલાના સામે ચોથું, બીજાના સામે ત્રીજું, ત્રીજાના સામે બીજું અને ચોથાના સામે પહેલું. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. પહેલું છે, સરકારના મુખ્ય પ્રકાર કેટલા છે અને કયા કયા? તો લખો, સરકારના મુખ્ય 3 પ્રકાર છે. લોકશાહી સરકાર, બીજું સામ્યવાદી સરકાર ને ત્રીજું રાજાશાહી સરકાર. બીજું લખો, આપણા દેશમાં કયા પ્રકારની શાસન વ્યવસ્થા જોવા મળે છે? તો લખો, આપણા દેશમાં સંસદીય લોકશાહી પ્રકારની શાસન વ્યવસ્થા જોવા મળે છે. ત્રીજું, લોકશાહી સરકાર કયું કાયદાકીય કાર્ય કરે છે? તો લખો, લોકશાહી સરકાર બંધારણને કેન્દ્રમાં રાખીને તેમજ લોકમત અનુસાર કાયદા બનાવવાનું, કાયદામાં સુધારા કરવાનું તેમજ કાયદાનો અમલ કરવાનું કાર્ય કરે છે. ચોથું, લોકશાહી એટલે શું? તો લખો, અમેરિકાના પૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકનના મત અનુસાર લોકો માટે અને લોકો વડે ચાલતા તંત્રને લોકશાહી કહે છે. 5મું, લોકશાહી સરકાર કયા કયા સ્તરે કાર્યો કરે છે? તો લખો, લોકશાહી સરકાર સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર, રાષ્ટ્રીય સરકાર એમ 3 સ્તરે કાર્ય કરે છે. 6થું, લોકશાહીમાં સરકારનું સંચાલન કોણ કરે છે? તો લખો, લોકશાહીમાં સરકારનું સંચાલન લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મતદાન દ્વારા કરે છે. 7મું, દરેક દેશને સરકારની જરૂર શા માટે પડે છે? તો લખો, દરેક દેશને વહીવટ માટે, જુદા જુદા નિર્ણયો લેવા માટે તેમજ એ નિયમોનું અમલ કરવા માટે સરકારની જરૂર પડે છે. 8મું, લોકશાહી સરકારના મુખ્ય કાર્યો કયા કયા છે? તો લખો, તે કાયદા બનાવે, કાયદાનો અમલ કરે છે, કાયદામાં સુધારા વધારા કરે છે તેમજ ન્યાય આપે છે. 9મું, સમગ્ર રાજ્યનો વહીવટ કોણ કરે છે? તો લખો, સમગ્ર રાજ્યનો વહીવટ રાજ્ય સરકાર કરે છે. 10મું, સામ્યવાદી સરકાર શાસન વ્યવસ્થાનું સંચાલન કેવી રીતે કરે છે? તો લખો, સામ્યવાદી સરકાર સંભાળ્યા અને સમાન રીતના ધોરણે શાસનની વ્યવસ્થાનું સંચાલન કરે છે. 11મું, રસ્તા અને બાળકોના વલણ અને વર્તનને ઘડવામાં કયું શિક્ષણ મહત્વની ભૂમિકા ભજવે છે? તો લખો, રસ્તા પર બાળકોના વલણ અને વર્તનને ઘડવામાં રોડ સેફટી એટલે કે માર્ગ સલામતી અંગેનો શિક્ષણ મહત્વની ભૂમિકા ભજવે છે. 12મું, આપણે જાહેર રસ્તાની કઈ બાજુ ચાલવું જોઈએ? તો લખો, આપણે જાહેર રસ્તાની જમણી બાજુએ ચાલવું જોઈએ. 6થો પ્રશ્ન, નીચેના વિધાનોના કારણો લખો. તો લોકશાહીમાં લોકોને કેન્દ્ર સ્થાને મનાય છે. તો લખો, અબ્રાહમ લિંકને રાજાશાહીની
વ્યાખ્યાયિત આ મુજબ છે. લોકશાહી સરકાર એટલે લોકોનું, લોકો માટેનું અને લોકો વડે ચાલતું તંત્ર. લોકશાહીમાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે. એ પ્રતિનિધિઓમાંથી દેશના વહીવટ માટે સરકારની રચના કરવામાં આવે છે. સરકારે લોકોની ઈચ્છા મુજબ દેશનો વહીવટ કરવો પડે છે. જો સરકાર લોકોની ઈચ્છા મુજબ વહીવટ કરતી નથી તો લોકો આગામી ચૂંટણીમાં તેને ફરીથી દેશનો વહીવટ સોંપતા નથી. આમ લોકશાહીમાં સરકારની રચનામાં લોકોનું જ સાર્વભૌમત્વ હોવાથી કહી શકાય કે લોકશાહીમાં લોકોને કેન્દ્ર સ્થાને મનાય છે. બીજું, રાજાશાહીમાં લોકોના અધિકારો જળવાતા નથી. રાજાશાહીમાં વ્યક્તિ કેન્દ્ર શાસિત હોય છે, જેમાં રાજાનું પદ વારસાગત હોય છે. રાજાશાહીમાં લોકોને પોતાનો શાસક ચૂંટણીનો અધિકાર હોતો નથી. રાજાશાહીમાં સર્વસત્તા રાજાના હાથમાં હોય છે, જેમાં રાજાની ઈચ્છા એ જ કાયદો હોય છે. રાજાએ લીધેલા નિર્ણયો એ આખરી ગણાય છે. તેથી રાજાશાહીમાં લોકોના અધિકારો જળવાતા નથી. પછી જે ત્રીજું, સરકાર કાયદામાં ફેરફાર કરે છે. તે લોકશાહીમાં દેશના વહીવટ માટે લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓમાંથી સરકારની રચના થાય છે. સરકાર બંધારણને કેન્દ્રમાં રાખીને લોકોની ઈચ્છા લોકો દ્વારા અનુસાર લોકતે અને જરૂરી કાયદાઓ ઘડે છે. લોકશાહીમાં જો લોકમત બદલાય તો સરકાર વડે ઘડેલા કાયદા સરકારે અમલમાં મૂકેલા કાયદામાં ફેરફાર કરવા પડે છે. લોકશાહીમાં સરકારે કાયદામાં ફેરફાર કરવાની સત્તા ધરાવે છે. આથી સરકાર કાયદામાં ફેરફાર કરે છે. હવે પ્રશ્ન નંબર 7, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. સરકારની જરૂર શા માટે છે? તો લખો, દરેક દેશને જુદા જુદા નિર્ણયો લેવા માટે અને એ નિર્ણયોની અમલ કરવા માટે સરકારની જરૂર છે. દરેક દેશમાં બંધારણ અનુસાર કાયદા બનાવતા તેમને અમલમાં મૂકવા તેમજ તેમાં સુધારા વધારાની સરકારની જરૂર છે. સરકારે બનાવેલા કાયદા અને નિયમો દેશના બધા લોકોને સમાન રીતે લાગુ પાડવા માટે સરકારની જરૂર છે. લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચલાવવા સરકારની જરૂર પડે છે. સરકાર જ લોક કલ્યાણના કાર્યો કરે છે. આમ દેશમાં શાંતિ, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેમજ દેશની પ્રગતિ માટે સરકારની જરૂર પડે છે. ચલો, દુનિયામાં સરકારના મુખ્યત્વે કેટલા પ્રકાર જોવા મળે છે? તો લખો, દુનિયામાં સરકારના મુખ્યત્વે 4 પ્રકાર જોવા મળે છે. પહેલું લોકશાહી સરકાર, બીજું સામ્યવાદી સરકાર, ત્રીજું સરમુખત્યારશાહી સરકાર અને ચોથું રાજાશાહી સરકાર. ચાલો, હવે પ્રશ્ન નંબર 3, ભારતમાં એક જ સ્થળેથી વહીવટ કરવો શા માટે શક્ય નથી? તો લખો, ભારત ખૂબ વિશાળ અને વિવિધતા ધરાવતો દેશ છે. તેમાં 28 રાજ્યો અને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી સહિત કેન્દ્ર શાસિત પ્રદેશો છે. જો એક જ સ્થળેથી વહીવટ કરવામાં આવે તો અનેક સમસ્યાઓ અને મુશ્કેલીઓ ઊભી થાય. નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડે. તેથી ભારતમાં એક જ સ્થળેથી વહીવટ કરવો શક્ય નથી. ચોથું, લોકશાહીમાં સરકારનું શું મહત્વ છે? તો લખો, લોકશાહીમાં સરકાર લોકોને કેન્દ્રમાં રાખીને કાર્ય કરે છે. લોકશાહી સરકાર એ જ માનવ અધિકારોનું રક્ષણ જેને એનું જતન થાય છે. લોકોના સર્વાંગી વિકાસ અને અધિકારો માટે લોકશાહી સરકાર ખૂબ જ મહત્વ ધરાવે છે. 5મું, બસમાં ચડતી કે ઉતરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? તો લખો, શાળા દ્વારા સૂચવાયેલા બસ સ્ટોપ સિવાય અન્ય કોઈ બસ સ્ટોપ પર ચડવું કે ઉતરવું નહીં. લાલ લાઇટ ક્રોસિંગ અથવા અનધિકૃત બસ સ્ટોપ પર ચડવું અને ઉતરવું નહીં. બસમાં ચડતા ઉતરતા સમયે ધક્કામુક્કી કરશો નહીં. ચાલતી બસને પકડવાનો પ્રયત્ન કરવો નહીં. હવે છે 6, સાયકલિંગ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? લખો, જ્યાં સુધી તમને સાયકલ બરાબર આવડી ન જાય ત્યાં સુધી જાહેર રસ્તા પર સાયકલ ચલાવશો નહીં. તમારી ઊંચાઈનું અવશ્ય સાયકલ ચલાવતી. તમારી સાયકલની બ્રેક્સ સારી રીતે કામ કરે છે અને સાયકલના ટાયરમાં હવા ભરેલી છે તે તપાસો. ચેઇન કે
પૈડામાં ન ફસાય તેવા કપડાં પહેરો, તેવા કપડાં ન પહેરો. જે તમે મુખ્ય રસ્તા પર સવારી કરો છો તે સાયકલ બ્રેકનો ઉપયોગ કરો અને શું કરવા માંગો છો તે બતાવવા હાથનો સંકેત આપો. 8મું છે ટૂંકનોંધ લખો. લોકશાહી સરકાર. તો લખો, લોકશાહી સરકારમાં લોકો મતદાન કરીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે. એ પ્રતિનિધિઓમાંથી બહુમતી કરેલા સભ્યોમાંથી સરકારની રચના થાય છે. લોકશાહી સરકાર લોકો વતી દેશના શાસન વ્યવસ્થા સંભાળે છે. આ સરકારમાં સત્તાનો નિર્ણય અંતિમ હોય છે, પ્રજાના હાથમાં હોય. લોકશાહી શાસનનું સંચાલન પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે લોકો જ કરતા હોય છે. લોકશાહી સરકાર હંમેશા અધિકારોનું રક્ષણ અને જતન કરે છે. તે લોકોના સરખામણી, વિકાસ અને રક્ષણ માટે કામ કરે છે. આ સરકારમાં નિશ્ચિત સમયે ચૂંટણી થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો.